મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ જય માતાજી. હું કરો વેલા તો જો ગાઈસ હમણાં તો હમણાં હાલ ઉઠ્યા સાથે બ્રશ કરીને ચા પીવા બેઠા છીએ. હું કોઈ નહીં વાંચી ઘરે આવી તો ચા હું દૂધ પીવું. પણ હું ને વિડીયો અપલોડ કરતો હતો ટાઈમસર 9 વાગે પહેલાં વિડીયો અપલોડ કરી દેવું પડે ને યુટ્યુબમાં. એટલે 9 વાગે વિડીયો અપલોડ કરી દેવું પડે, શો કરી દેવું પડે. કીધું 8 વાગે એવું હું કીધું આવી તો ચાલો પપ્પાને કીધું ચાલે ચાલો તમે આખા જ નતા ને ચાલો. તમારો પણ ટાવર જ નહીં આવતું પહેલાં તો આખા ગામમાં જો જવા નહીં આવતું. ધાબા પર જઈએ ને તો નેટ પકડાય જીઓનું. ઉપર જવું ને પાછી એક જ ખૂણામાં બધું નહીં બધું ભરે તો એક જ બસ દિવસનું કરું ભરો તો ટાવર આવે બાકી નહીં આવે. ઘરમાં જ હોય નહીં બાકી એક જગ્યા પર ટાવર ફૂલ આવે 5G. તારા પણ તારા મારે નહીં મારે તો કમ્પ્લીટ આવે. મારે ખાલી ઘરમાં છે ને ઘરમાં પહેલા કમ્પ્લીટ આવતું. અમારા ઘરમાં છે ને એટલે 4G થઈ ગયું એવું નહીં આવતું. ટાવર બાર તો કમ્પ્લીટ હોય મારે. પેલો નાસ્તો બસ્તો કરી લઈએ એટલે બાર તો 5G પકડાય. આ પોવો બહુ બનાવે નહીં નહીં તો પોવો બહુ બનાવ્યા છે. આ નીચે બનાવે એમાં થોડી આરામ બનાવી કશો હતો નહીં બનાવવા હતા અત્યારે ચામાં આવ્યું. ઓકે અને કે મને ખબર કેવડું છે ખાઈ લો રોટલો બીજું જો આ પતિ જેવું લાગે બધું એવું. અત્યારથી જ ગરમી દબાઈ આજ તો તાપ બહુ લાગે મને તો આજ તો કાલ વરસાદ પડ્યો તો પછી ઠંડુ વાતાવરણ હતું મસ્ત ઠંડુ વાતાવરણ તો એવો તાપ લાગે છે કઈ વાર ઉપર ને એટલે તો પરસેવો આમ થઈ ગયું. મેં કીધું આવવું પડશે હવે નહીં ચાલે પેલું પ્રેશર હા બાઇક ધોવાનું પેલું થઈ ગયું ના એવું હોય નહીં લઈ જા એ શિખર બસ સ્ટેન્ડ કે ચોક છે તો ગાઈસ પપ્પા તો હેડે મંદિરમાં નિશાને કામકાજ કરી ગુડ્ડુ જો રમાય છે ગોડી. તમે આવો બે હારી હે તમે આવો બે હારી પિચકારી મારજે પિચકારી. ખબર નહીં હું થયું આમાં ઓગળીએ બકડશે ને એ નિગમો પાછું હોય તો નહીં પહેરું. ઓગળી માટીવાળી થઈ ચોખ્ખાઈ તો એટલી કરશે ને ગોઈને તો જેવી ચોખલી હ ગંધાતી એટલી ને ચોખલી એટલી. ચોખ્ખાઈ એટલી કરવાની ગંધા તો એટલો બે નહીં ગઈ આમ પા ચોખ્ખાઈ જેવી કરશી મૂન મમ્મા બે ચોખ્ખો મમ્મા ગોતો ભણ્યો ગોત આયો માન પાન લે પીવું હોય તો હેડ. મમ્મી તો કરે વેલા જઈને જાય તું અત્યારે ગોદડું કરવું હતું એમ તો મને ખબર હતી શું કરવું ગોદડું ચીયું તો હોય એડ્યું સેજે ઉપરથી કવર રહી ને એડ્યું ફાટી ગયું અંદર તો આવ્યું તો રૂનું ગોદવું હોય મમ્મી રૂનું છે પપ્પાનું છે તે તો હું હતું સર ત્યારે મોસમ તો બી હોત તો રૂનું સારું ગોદું રૂનું સજોતું આ ગોદું હું એક દાવ પથરી હતું ને મને તો ફાવ જ ના રૂનું મેં અમુક પેલા ભેગું થઈ ગયેલું મેં ચોક ભેગું થઈ ગયેલું હોય ને તે ફાવતું નથી. રૂનું હતું જો વગી મેં આવડા ડૂચા ચોક થઈ જાય તો લીઓ કરવું પડશે. તે ઊભો થાય ને હંસે બે પેલા પોચ કબજાનું કટિંગ કરીને મેલ્યું હોય ને એરા સીલી નાખો હેડો સીલી હતી તડે ઝાડ એરા સીલી નાખો એટલે મારા પહેરો ને તમારા બે તારા ને ત્રણ મારા મારે કરવાનું શીખવાડે એટલે મને પાછું બે જાય હા તો પણ હું શું એટલે તો કહું પાઇપિંગ કમ્પ્લીટ શીખવાડું હું
હલકા તો નહીં જો બોલાવું તમારે જવું નહીં પણ મારા શીખીને જવું મારા જેવું તો શીખી જાય ને તું તો તાર વિદેશમાંથી ઘરાક આવશે અત્યારે એમાં કેટલી કોમેન્ટો આવતી હોય કે પૂજા તાણા આવવાની પૂજા બ્લાઉઝ સિલાવવા પણ પૂજા આબાની તો પણ પૂજા બ્લાઉઝ સીધી જ નહીં સિલવા નહીં હાલીના હાંસે નહીં બેહવાની એટલે મને શીખવાડે ને એટલે તને શીખવાડી દઉં હું તો તું શીખી જાય તો મારે એટલો ટેકો નહીં હું મારા જાજુ પછી મારે ચડેથી ભાઈ જાજુ કોમ આવે તો હું તને આલી શકું હું શીખવું જ છે મારા જેવું ફિનિશિંગ જો એટલું સારું હશે ને તો પછી તાર મેલ્લાનો બિલ્લાનો ઘણો ખરો તારા કોમ શીખવાડે તો આવશે એટલું તો આવી નથી લેવા હાલ આવો મગજ બેહાડીને શીખવો તને જો પેલા આળિયામાં પડે અહીં પોચ કપજમ કટિંગ કરેલું પડ્યું આ પપ્પાનું લુગડું બધું લઈ લે મશીન સાફ કરીને પછી પેલો પંખો હોય મેલે ને તાને વાયરો અડીસો એકણ વાયરો જ નહીં અડે નકર તો ગાઈસ પણ તોય ના આવી તો તૂટી જ જાય સિલાઈ હોય શિખરમાં 14ની ખૂણની છે ભરાયેલી એ શિખર તો ગાઈસ હું નિશાનોમાં મારા શીખવાડવું સીવણ શીખવાડવું હોય ચંકા બ્લાઉઝને સીલતા શીખવાડી દઉં હું એટલે એને બિલ્લામાં રહીને એવું કોક તો કરે બાપી ઘેર બેસી રહે તો ભાઈ ના પોહાય હાલ ઘેર બેસી રહે કોઈ થાય નહીં હાલ ઘેર બેસી રહે કોઈ થાય એમ છે ઓહો કાચી વેલા ખેતરમાં જી આવ્યો તારો અડ્યા આ તો ખેતર ભાડ્યું આવ્યો તો ખાસા ટાઈમે આ આરતી વેલા લઈ જીતી એના વઢાવાનું હતું બરાબરનું ઓહો બાઈક ધોઈ તો ક્યારે વેલા બાઈક ધોવા માટે ગુડ્ડુ તમે આવો ચાચે જવાનું ચોકન કોને કીધું ખાઈ બેન નીકળું મોડા તો પછી વેલા નીકળો બપોરે ખરાબ બપોરના ના નીકળો 10 વાગે પંપ પૌવા લાવવા પડશે ના કોઈને ભાઈ લગભગ ખેરાલું જાય ને તો હું ફોન કરું ખેરાલુથી જ લેતા સારું હું મંગાવું ચલો ખેરાલું તો જો અગર જયારે તો બેસી જાય કારણ ટોમેટો કાપીને આપી દીધું એ તો નીચે પૌવા બનાવો છે પૌવા ખાવા હતા હવારોના તે પૌવા કરતા અત્યારે ગોઈનભાઈ લઈને આવ્યા એટલે પૌવા બનાવી છે નિશાને અને આને બધું કાપીને આપીને ગઈ એટલે હવે પૌવા રેડી થઈ જાય ને એટલે પછી ખાઈ લઈએ ચમ પૌવા છો દેખાતો નહીં તો કઈ જમાન નિશા બનાવે છે પૌવા ગરમા ગરમ પૌવા ખાવા પૌવા જેને ખાવા હોય આવી તો પૌવા જેટલું બધું નોખ્યા આપણું શિખર હું તો બધું ભાવા જેતે નખેલું એ રે ગંધાતા મારી ના લે આપણે નાખું જ ખાઈ એ ગંધાતા જે તે બધું નખી ખોય એક ટોમેટો કાપ્યું ડુંગળી બટાકો મરચો કેટલું બધું કીધું નોખશે ને તો થઈ તો પછી જે વસ્તુ રહી છે જઈને લઈ આવું મેઠો લેબડો રહી એ તો ચાલે જ મેઠો લેબડો તો સાઈડમાં ઘાટી દઈએ આપણે તેમ ખાલી લાઈ એક લેબડો એ ને પેલો રે ગમે જે થી લેતા એક આર્યો અને એક આર્યો એરો તો એ તું લેવા જઈ ને તો હું પાટણથી લાવી હતી પાટણથી લાવીને આવ્યો તો લગભગ 2-3 વર્ષ થયો પણ હજી થયો નહીં હબડો કયું કરો મારે 10K થવા આવ્યા તમને ખબર 10K ઇન્સ્ટામાં કેટલા ફૂટી હો 4 ફોલોવર્સ ફૂટી તો ગાઈસ મારા ઇન્સ્ટામાં 10K થવા આવ્યા 4 ફોલોવર્સ ફૂટી હી અને 10K કમ્પ્લીટ થવા આવ્યા ખાલી ઓનલી 4 ફૂટી 4 મેં હમણાં થોડી યાર મળી જોયું ને તાને 4 ફૂટતા હતા હજી ફરી તો હમણાંથી નોખતા નહીં એટલે નોખતા એટલે તમારા ફોલોવર્સ કેટલા આવતા પણ હમણાંથી નોખતા નહીં ને એટલે આમ તો ફોલોવર્સ ચાલુ જ હોય
તો નોર્મલી દાણાના થોડા થોડા તો હેડે જ આવી. હા પેલી ફોન ખોલો હજુ જો પાસવર્ડ તો નાખશે ને કહો આ માને નહીં આવડતું ગુડ્ડુ ગુડ્ડુ નહીં આવડતું આવડો બોબો ના રિક્ષા 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 ને ચાલે ગાડી લાવી અરે ગાડી લાવી નીચા અને રિક્ષા લઈ આવી વાંધો નહીં અને લાવશું લાવશી ગઈ તમારી જેમ કોઈ નહીં ગઈ પેલા બેહી રહી તો આપણે લેવાની હા વસ્તુ આ લાવવાની છે Final? 2 વાર થઈ જાય બેનો ચાર તો પણ ના કાર ના ચાર ને બે 2 વર્ષ તો સાચા ગોવિંદજી નક્કી ના કહેવાય ગાડા તો કાલ ડાઉન પેમેન્ટ ભરીને લાવી દે ભાઈ ના કાલ તો ના લાવ આ તો પાર્ટી છે યાર એટલે કોઈ નક્કી પેલો ના આજે લોડર ને જીસીબી હમણાં જ લીધું તાજુ આજુ છે એ થોડું જૂનું થાય એટલે પછી લાવવાનું નહીં ચાર રોક ને જેટલી જ કિંમત 22 લાખ રૂપિયા લોડરની છે. 22 લાખ રૂપિયા પેલી સારો 24 લાખ રૂપિયા હા 24 લાખ એ 35 લાખ 35 લાખ રૂપિયા જીસીબી મૂડી 1 કરોડ તો ખાલી સામાન જ પડ્યો ખાલી સાધન 1 કરોડ તો ખાલી સાધન જ છે આ બીજા ને એનો બીજા આબુ બીજે તારા હું પાટણ જવું હોય તેરે તમને વારે આવડ લેવું આ રવિવાર ગોવિંદજી શું કહી ચોકન જવાનું કહી છે એના પર આધાર રવિવારે તો મેહણા નહીં કહેતા હતા એ વોટર પાર્કમાં જવાનું કહી એટલે ના આજે જવાનું રવિવારે આવડ લેવું એટલી ગાળા નીચામાં કબજા મુજબ સીલી દેવું એવું બધું આવી જાય ને રવિવારે હો તો ભાઈ અમે એક કામ કરો રવિવારે હું બાઇક લઈને નહીં આવતો સાધનમાં આવું ચાલો ત્યાં બાઇકમાં લઈ જવાનું નહીં તમે મૂકવા આવી જાય એટલે પછી અમે બી ગાડી બી આવતા રહ્યો ક્યાં નંબર પૂજીને ગાડી લઈ આલો કાલ કદાચ હું ડાઉન પેમેન્ટ ભરી આલું કે થારનું ડાઉન ગાડી લઈ મેકઅપ મત કરી ગાડી લઈ મૂકવાને આપો ગાડી લઈ આલો હા શનિવારે હોજે હું સાધનમાં આવી જાય એટલે રવિવારે આપણે વોટર પાર્કમાં જઈને રાતે હોજનારમાં મૂકવા આવજો હોજના શું હતો પેલો પૂજા ના આપવાનું છે આવવાનું એટલે જ ને ઈવાન તો બાઈક ઉપર આવતા સવાર પણ ગાડી લઈને આપવાના પેલી વચમાં લઈને આવ્યા હતા છી લઈને આવતા એ તો બંધ થઈ ગયા પેલી છે બલેનો બોલે બલેનો બંધ થઈ પણ એનો બંધ થઈ ગઈ આપણે અલ્ટો અલ્ટો રહી ને જિંદાબાદ હાલ તો આપણી અલતો સાંભળ લે તો. જાઓ બસ લાગશું એટલે લાગશું હાલ તો ને જો ગાઈસ હવે આપણે હું હેડ્યો છું પાટણ જવા માટે તો હવે હેડીએ અમે લાબુ ના ચમ મારો પક્ષ બાંધ આબુ ધણો તમારા કપડાને તો આપણે એક આ લઈ જજો રવિવારે હું આવે ને એટલે રહી કણ રાત એટલે હાલ તો હજી સુવાનું છે આ તો વાંધો નહીં રવિવારે હું શનિવારે એક જોડ લુગડો પહેલાં અને ચડ્ડો ટી શર્ટ અહીંથી લઈ લ્યો હા એ કણ હું લ્યા પૈસા ખર્ચવા હમ ઘેર કોમ નહીં આપણે પડ્યો છે ચડ્ડો લેતા હે હું કશો વાંધો નવો લઈ લઈએ હળો તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ ઘેર જઈએ તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ પાટણ જવા માટે પૂજા લગભગ રવિવાર ફાઇનલ કર્યું આપવાનું કે રવિવાર તમે આવે તો તમારા ઘર આવે તો આપણે અત્યારે નીકળી ગયા છીએ જોવો આપણે આવી ગયા છીએ ઘેર પાટણ ફાઇનલી અને આપણે ગાઈસ કરતા હતા એડિટિંગ અને વિરમસી આવી જાય નહીં ધોઈને ચોકન જવાનું તૈયાર થયો હતા તો જો ગાઈસ આપણે એડિટિંગ કરીએ છીએ ને હવે મમ્મીને આયા કે ના આવી એવું ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ નીચે જેમ કે અમારા મમ્મી આવી ગયા છીએ ના નહીં નહીં એવું છે તો ચલો ગાઈસ અત્યારે જો ગાઈસ છોકરાઓ ચડે ઉપર એટલે સાહિલનો ભાઈ વિશાલ અત્યારે જોબ પડવા ચડ્યો એ ભાઈ રાવા દો મફતના જોબ નહીં પડવાના તમારે તો જો ગાઈસ છોકરો જવું પડે એમાં આપણે કોઈ ના નહીં પાડતા હો ખાતા કુદરતી વસ્તુ છે આપણે એટલે ખાવા દઈએ આપણે એવું રાખતા નહીં ચલો ગાઈસ તમને રશ્મિકાબેન શું કરીએ અત્યારે બતાવું રશ્મિકાબેન બોલો શું કરો ફોન ફેર દીધી ફોન ફેરતો એમ ચાપા મૂક્યું કે નહીં ચામુકી ગઈએ કહીએ મૂકે એમ હા મમ્મી આયા હા ચલા વાગે આયા મને હાલાય હાલ ગયા એમ શું જતા દેખાતું નહીં પેલા હાડી ફોન નાખે એકન છે એ કઈ છે એમ હા, બરાબર પૂજા બેન ના લાય પૂજા રવિવાર આવવાનું કીધું રવિવાર આવશે ચમ યાદ આવી
યાર તો આવો કે રોવા મંડી આ તો રસિકો કે રોવા મંડે આ તો નક્કી ના કહેવાય પંચાણી આવી કઈ જતા રહી જતા નહીં એવું રહેશે એસી નાખાઈ જાય તો હાલ હમણાં કાલ જ ઊભી થઈ જાય એસી ના ખાશી બની એસ કા મુઈકન બેદાડો ઊંઘે મારું મન જોણા ખરેખર ચીવું કઈ કઈ એટલી ઠંડી પડે ને જોરદાર ચિકન તો હા જબ્બર ધાબા પર ઊંઘે ને જબ્બર ઠંડી પડે અમારે ગુજરાત ઉઠવો ચિકન પડે તો શેતર નહીં હા અને હોય તો એટલે નહીં આવતી કઈ મેં જોયું કે રાતે ઠંડી વધારે પડે અને આપણો વાતાવરણ નીકળ સારું ને હા એમ બધું એટલે જ ને અને બધું બફાળા મારા હતા હોય તો બફારો બહુ મારે જોરદાર જબ્બર હોય તો બપોર રાતે એવું ને અત્યારે એવું દિવસે એવું બે ટાઈમ બે ટાઈમ એવું થાય ને જબરજસ્ત ઈકન રહેવું સારું છે તમે એટલે કે મારે ઈકન રહેવું એ કારણ થઈ કોને અઠવાડિયે રહેવાનું પેલી જતું રહેવાનું ભાઈ તમારા મમ્મી આવે ડાયરેક્ટ જોબુ જવા માંડે અમે આવું ના આવે તમને જોબુ બહુ ભાવી લાગે હા પછી ઘણો મોટા જોબુડા જેવા લાગો મોટો જોબડા જેવા લાગે ચોકમાં હેડે આ ફેલાયું એવું